નમસ્કાર, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। જોઈએ આજની હેડલાઇન્સ। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં સિવિલ, દીવાની, ફોજદારી સહિત અનેક કેસોમાં થયું સુખદ સમાધાન। રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ જવાનોની લીધી સલામી। ઉર્જા બચાવો અને સલામતીના સંદેશ સાથે વીજ અધિકારી કર્મચારીઓની નીકળી રેલી। અને એસટી વિભાગે વિવિધ રૂટ ઉપર પરિવહન કરી ₹63 લાખની કરી કમાણી। સમાચારમાં મુખ્ય સમાચાર જોતા પહેલા લઈએ એક વિરામ। Good morning. This is Junagadh. વિરામ બાદ ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ મુખ્ય સમાચાર। આજ રોજ વર્ષની છેલ્લી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે લોક અદાલત યોજાઈ હતી। તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ફેમિલી કોર્ટ જૂનાગઢ તથા ક્લસ્ટર ફેમિલી કોર્ટ વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં ફેમિલી જજ શ્રી PH સિંહના નેતૃત્વ હેઠળ લોક અદાલત યોજાઈ હતી। જેમાં પારિવારિક વિવાદોને સુલેહપૂર્ણ વાતચીત અને સમજૂતી દ્વારા ઉકેલવામાં આવ્યા હતા। ફેમિલી કોર્ટ જૂનાગઢ તથા
ક્લસ્ટર ફેમિલી કોર્ટ વંથલી વિસાવદર અને કેશોદના લોક અદાલતમાં કુલ 307 કેસ મૂકવામાં આવેલ હતા, જેમાંથી 304 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને પરસ્પર સહમતિથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ શ્રી તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપવામાં સહાય મળી રહી છે. 2025ની છેલ્લી લોક અદાલત છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તથા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના ઉપક્રમે આજ રોજ 2025ની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સવારથી જ કોર્ટ પરિસરમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં લોકોની હાજરી છે. આ લોક અદાલતમાં સમાધાનલાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો, લેણાના કેસો વગેરે સમાધાનલાયક જેટલા પણ કેસો છે તે મૂકવામાં આવેલ છે. સવારથી જ વકીલ મિત્રો તથા પક્ષકારો હાજર છે અને સારી એવી સંખ્યામાં કેસનું નિરાકરણ સમાધાનની રૂએ થશે એવું અમને અપેક્ષા છે. આ વર્ષની છેલ્લી લોક અદાલત છે ને આવતા વર્ષે પણ આવી રીતે જ વકીલ મિત્રો તથા પક્ષકારો લોક અદાલતનો લાભ લેશે એવી અમને અપેક્ષા છે. હું જયદેવ જોશી, પ્રમુખ બાર એસોસિએશન જુનાગઢ. આજે આપ જોઈ રહ્યા છો સમગ્ર ભારત દેશમાં નેશનલ લોક અદાલત. નેશનલ લોક અદાલત એટલે કે લોકો વડે લોકો દ્વારા રચાયેલી અદાલત, અને આની અંદર એક ખૂબ સારા માહોલ વચ્ચે સમાધાનો થતા હોય છે. સમાધાનમાંથી એવી વસ્તુ છે કે કોઈ એક વ્યક્તિને ન્યાયના બદલે બંને વ્યક્તિને ન્યાય મળે છે. અને એવા અમારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી દવે સાહેબના માધ્યમથી જુનાગઢમાં એક ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે, જે નેશનલ લોક અદાલતમાં દરેક દિવસે આજે આપ જુઓ તો ગુજરાતમાં અને ભારત દેશમાં બધી જગ્યાએ લોક અદાલત હોય છે. આની અંદર અનેક કેસો સમાધાનથી ફેસલ થાય છે, જેવા પ્રોહિબિશન જેવા કેસો હોય, એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ હોય, કે આવા તમામ કેસોને કબૂલાતથી પણ ફેસલ થઈ શકે છે. તો સસ્તી રાહત, સસ્તો ન્યાય મળવાનું આ એક મોટો માધ્યમ છે. આપ અમારી સાથે જોવો છો, તમામ જુનિયર વકીલો ખૂબ સારી કામગીરી કરી અને આ લોક અદાલતને સફળ બનાવેલ છે. તે બદલ હું તમામ એડવોકેટશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ પણ લોકોને આ સંદેશ આપવા માંગુ છું કે આપનો કેસ લોક અદાલતમાં મૂકો, જેથી આપને સસ્તો અને સરળ ન્યાય મળે. નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં મોટર એક્સિડન્ટ છે, સામાન્ય મારામારી છે, બેંક લેણા છે, પીજીવીસીએલના કેસો છે, આવા તમામ કેસોનું સમાધાનકારી પ્રયાસ થવાનો છે કે જેનો નિકાલ થઈ શકે. અને આ વર્ષની આ અંતિમ નેશનલ લોક અદાલત હોય, સવારથી જ વકીલ મિત્રોને પક્ષકારોનો ખૂબ જ ધસારો જોવા મળે છે અને અમને પૂરેપૂરી આશા છે કે વધારે ને વધારે કેસો આ લોક અદાલતમાં અમે સમાધાનથી નિકાલ કરી શકશું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001ના સંસદ હુમલાના શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ તથા વિવિધ પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસદ ભવનના સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં શહીદ સુરક્ષા કર્મીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે દેશ તેમજ વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલાશે નહીં. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે શહીદોનું બલિદાન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહે છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ આતંકી હુમલામાં સંસદની રક્ષા કરતા સુરક્ષા દળોમાં જવાનો શહીદ થયા હતા. આ વીર જવાનોની બહાદુરીને કારણે સંસદ ભવનમાં હાજર તમામ સાંસદો અને કર્મચારીઓના પ્રાણ બચાવવામાં સફળતા મળી હતી. આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત
પરેડ અને ક્રાઇમ કોન્ફરન્સનું રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ આયોજન કર્યું હતું, જેમાં તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જ આઈજીએ ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, પોલીસની સુવિધા, નવા પોલીસ મથક, ક્વાર્ટર વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. જૂનાગઢની ટ્રાફિક સમસ્યાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોને રાહત મળે તે માટે શનિવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 9 જેટલા ગુજ સી-ટોક નોંધી 54 થી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં એસપી સુબોધ ઓડેદરાની આગેવાનીમાં થયેલી શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી, ગુરુ ગોરક્ષનાથ મૂર્તિ ખંડન કેસ, હાઇબ્રિડ ગાંજા ગેંગ સહિતના ગંભીર ગુનાઓનો સફળ ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આજરોજ હેડક્વાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાની ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસને આનુષંગિક અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. પોલીસની સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો. નવા ક્વાર્ટરોની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી. નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટેની જરૂરિયાત બાબતે ચર્ચાઓ કરવામાં આવી. ખૂબ સારી ચર્ચાઓ થઈ અને જે આંકડાઓ મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો એ જોતા જે પોલીસની 3 મુખ્ય કામગીરી છે, ગુના અટકાવવા અને ગુના શોધવા, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી તથા ટ્રાફિક મેનેજમેન્ટ, આ 3 વિષયો ઉપર ખૂબ જ ઉત્તમ કામગીરી થઈ છે. આપને થોડા આંકડા આપું તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 9 ગુસ્સીટોક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 54 કરતાં પણ વધારે આરોપીઓ એમાં પકડી પાડવામાં આવ્યા છે. આ જે આરોપીઓ છે એ સંગઠિત ટોળકી બનાવીને ગુનાઓ આચરતા હતા, જેના કારણે સમાજમાં ખૂબ ભય પેદા કરેલો હતો. આ તમામ આરોપીઓ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જુદી જુદી જેલોમાં છે અને કાયદો ખૂબ કડક હોવાના કારણે એની ખૂબ સારી કાયદો વ્યવસ્થા ઉપર અસર પડી છે અને ખૂબ જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી જૂનાગઢમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત જૂનાગઢની અમુક જે સારી કામગીરી પોલીસ અધિક્ષક શ્રી ઓડેદરા એ ચાર્જ લીધો 3-4-5 મહિના પહેલાં, તો અમુક જે કેસો છે એમના વિશે હું આપને જાણ કરવા માગીશ. થોડા સમય પહેલાં આપણે એક પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનો કેસ કરેલો, તો એમાં 1000 કરતાં પણ વધારે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ આપણે કબજે કર્યા. આ બધા જ કાર્ડ સાયબર ક્રાઇમમાં એનો ઉપયોગ થવાનો હતો, તો આપણે ઘણા બધા લોકોને સાયબર ક્રાઇમમાંથી બચાવી શક્યા. એ સિવાય આપ સૌ જાણો છો એમ માનનીય ધારાસભ્યશ્રીને એક કોંગોથી ધમકી મળ્યાનો કેસ આપના ધ્યાનમાં છે. એના પણ લોકલ આરોપીઓ તો તરત જ પકડી લીધા હતા, પણ જુદી જુદી ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરી અને એલઓસી કઢાવી અને કોંગોનો જે આરોપી હતો એની પણ ધરપકડ કરી લેવામાં આવેલી છે. ગિરનાર ખાતે ખૂબ જ ગંભીર બનાવ બનેલો, જે ગોરક્ષનાથ મહારાજની મૂર્તિની તોડફોડ થયેલી આપ જાણો છો. આ બનાવ ખૂબ જ ગંભીર છે. આપ જૂનાગઢ વાસીઓ છો, એના મહત્ત્વથી આપ વાકેફ છો કે જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે આનાથી વૈમનસ્ય વધે એવી પૂરી શક્યતાઓ હતી. તો આ ગુનાને ડિટેક્ટ કરવા માટે એલસીબી, એસઓજી અને જૂનાગઢ પોલીસના તમામ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી અને એ ગુનો ડિટેક્ટ કરી લીધો છે અને એની ખૂબ સારી હિન્દુ સમાજના સૌહાર્દ ઉપર અસર પડેલી. સાથે સાથે એનું ખૂબ સારું પરિણામ એ પણ આવ્યું કે સાધુ સંતોષ તરફથી જ ગિરનાર ઉપર સીસીટીવી નેટવર્ક સ્થાપિત કરવા માટેનું એમણે દાન આપ્યું અને એમના દ્વારા જ આ નેટવર્ક સ્થાપવાની શરૂઆત થઈ ગઈ છે અને 50% કરતાં વધારે કામ પૂર્ણ થઈ ગયું છે. આ જે સિસ્ટમ છે એટલી સારી સિસ્ટમ છે કે આખું ઓપ્ટિકલ ફાઇબર બેઝડ આખો ફાઇબર છે કે આપણે
દત્તાત્રેય ભગવાનની ટૂંક સુધી લઈ જઈએ છીએ. એટલે આજે જેટલા કેમેરા મૂકીએ છીએ, ફ્યુચરમાં જેટલા પણ વધારે કેમેરા મૂકવો એટલા મૂકી શકીશું. સાથે સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ આપણે લગાવી શકશું. એટલે એક જગ્યાએથી આપણે એડ્રેસ કરીએ તો આખા પગથિયા ઉપર, આખા રૂટ ઉપર દરેક જગ્યાએ આપણે મેસેજ આપી શકીએ. જો ભીડ નિયંત્રણ કરવા માટે પણ એનો ખૂબ સારો ઉપયોગ આપણે થઈ શકશે. આપને મને જણાવતા એ આનંદ થશે કે આ પ્રશ્ન છેલ્લા 15 વર્ષથી હતો સીસીટીવીનો, જે માનનીય એસપી સાહેબ અને માનનીય સંતો એમની પહેલથી આપણે એક ખૂબ સારું કામ કરવા જઈ રહ્યા છીએ. થોડા સમય પહેલાં એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલો. તો જુનાગઢ પોલીસે ફક્ત કેરિયર લોકો ઉપર પકડી અને સંતોષ નહીં માનતા આખી ગેંગ 14 લોકોની ગેંગ આઈડેન્ટિફાઈ કરી છે. અને સાથે સાથે બીજા ઘણા બધા કેરિયર કે એક આખા ગુજરાતમાં લોકો ગેંગ તરીકે ગાંજો લાવતા હતા, એ તમામ લોકોને પકડી અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દબાણો બાબતે આપ સૌ જાણો છો કે એ રસ્તાના દબાણો હોય, ગેરકાયદેસર ધાર્મિક દબાણો હોય, અથવા તો માથાભારે લોકોના દબાણો હોય, મોટી સંખ્યામાં આપણે દબાણો તોડ્યા છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે. જ્યાં સુધી પોલીસની એડમિનિસ્ટ્રેશનનો સવાલ છે, તો સારા એડમિનિસ્ટ્રેશનની એક જ દાખલો આપને આપવા માગીશ. છેલ્લે પોલીસ અધિક્ષક સાહેબે જનરલ બદલીઓ કરી, લગભગ 450 કર્મચારીઓને બદલી કરી. એમાં એમણે ગ્રેડિંગ આપ્યું અને ગ્રેડિંગ પ્રમાણે બદલીઓ કરી. મને જણાવતા આનંદ થાય છે કે એક પણ ફરિયાદ મારા સુધી નથી આવી, કે ઉપરી અધિકારીઓને પણ એક પણ ફરિયાદ નથી આવી. એટલે જે અમારું વહીવટ છે ખૂબ ટ્રાન્સપેરન્ટ રીતે ચાલી રહ્યો છે અને એના જ કારણે બધા જ પોલીસ મોટિવેશનથી કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. બીજું એક જુનાગઢ પોલીસનું બહુ સારું એક અભિગમ છે, હકારાત્મક અભિગમ, કે ગુનેગાર હોય એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની, પણ નિર્દોષ માણસોને બિલકુલ હેરાન નહીં કરવાનું. તો આપ સૌ જાણો છો જે પ્રમાણે કે સીઆરપીસી 170ની કલમ છે, જેમાં કોઈ ઝઘડો સામાન્ય થયો હોય તો એને લોકઅપમાં રાખવાની સત્તા પોલીસને આપવામાં આવેલી છે. આપને જણાવતા મને આનંદ થાય છે, 55% ઘટાડો જુનાગઢ જિલ્લામાં કર્યો છે. 151 અને 170, 55%. એટલે જ્યારે ગયા વર્ષે અમે 4500 લોકોને લોકઅપમાં રાખ્યા હતા, આ વખતે ફક્ત 2200 જણાને આપણે લોકઅપમાં રાખ્યા. એ તો ખૂબ સારું વાત છે, પણ મર્ડરમાં ઘટાડો, એટેમ્પ ટુ મર્ડરમાં ઘટાડો, ઈજાઓમાં ઘટાડો, શરીર સંબંધિત તમામ ગુનાઓમાં ઘટાડો. એટલે ફક્ત આંધળુકિયા અટકાયતી પગલાં લેવાથી ક્રાઇમ ઘટે એવું નથી. સારા માણસોને જો આપણે સારી રીતે ટ્રીટ કરીએ તો એનાથી એક હકારાત્મક અસર ઊભી થાય છે. એટલે જુનાગઢ પોલીસ ડબલ અભિનંદનને પાત્ર એટલા માટે છે કે બિનજરૂરી અટકાયતી પગલાં ઘટાડીને પણ ક્રાઇમને આપણે ઘટાડી શક્યા છીએ. તો મને આજે એ વાતનો આનંદ છે કે જુનાગઢ પોલીસ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી રહી છે. એવું નથી, થોડી ઘણી અમારી કમીઓ પણ છે, પણ એની વિશે પણ ચર્ચાઓ થઈ છે. દાખલા તરીકે ટ્રાફિકની થોડી સમસ્યાઓ છે, અકસ્માત તો થોડા વધ્યા છે, તો એના માટે પણ અમે એકદમ પ્લાનિંગ કરી અને આવતીકાલથી જ એ પ્લાનને અમલમાં મૂકવા માટેની તૈયારીઓ કરી લીધેલી છે. ફરીથી એકવાર હું જુનાગઢ પોલીસના પોલીસ અધિક્ષક શ્રી, તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ અને તમામ પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે એટલી આ વર્ષમાં ખૂબ સારી કામગીરી કરી છે. સમાચારનો પ્રવાહ આમ જ ચાલુ રહેશે. લઈએ એક વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજ રોજ જુનાગઢ PGVCL વર્તુળ કચેરી દ્વારા રેલી યોજાઈ હતી. સલામતી તેમજ વીજ બચત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જુનાગઢના રાજમાર્ગો ઉપર બાઇક રેલી યોજાઈ હતી અને વીજ ગ્રાહકોમાં વીજ બચત અને સલામતી અંગેની જાગૃતિ આવે તે માટે જુનાગઢના આઝાદ ચોકથી ચિત્તાખાના ચોક, બસ સ્ટેન્ડ રોડ, સરદાર બાગ, મોતીબાગ, ટાઉન હોલ, કાળવા ચોક થઈને ભવનાથ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. હું SH રાઠોડ, અધિક્ષક ઇજનેર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, જુનાગઢ. ઉર્જા સપ્તાહ તારીખ 8 થી 13 દરમિયાન અત્રેથી ઉજવીએ છીએ, જે અંતર્ગત આજરોજ તારીખ 13/12ના રોજ
અમોએ એક રેલીનું આયોજન કરેલું છે. જે રેલી ઉર્જા સલામતી તથા ઉર્જા બચત અંગેની રેલીનું આયોજન થયેલું હતું. આ રેલી આઝાદ ચોક અમારી ઓફિસથી શરૂ થઈ ગાંધી ચોક, બસ સ્ટેન્ડ, સરદારબાગ, મોતીબાગ, કાળવા ચોક, ગિરનાર દરવાજા થઈ ભવનાથ સુધીનું આયોજન કરેલું હતું. જે રેલી દ્વારા અમારા માનવંતા ગ્રાહક તેમજ લોકોને એક સંદેશો પાઠવવા નું આયોજન થયેલું. જે મુજબ ગ્રાહકોને વીજ બચત કરવા માટેનો એક સંદેશો છે કે ઘરની અંદર કે ઓફિસની અંદર ISI માર્કાવાળા LED બલ્બનો ઉપયોગ કરે, ISI માર્કાવાળા એપ્લાયન્સીસનો ઉપયોગ કરે, જેથી કરીને વીજ બચત થાય. તેમજ વીજ બચત માટે એક સોલારની જે અત્યારે PM સૂર્યઘર યોજના પણ ચાલુ છે, તો જેનાથી વીજ ઉત્પાદન પણ કરી શકાય અને જરૂરિયાત મુજબની વીજ વપરાશ કરી શકાય. તેમજ વીજ સલામતી સબબ અમારા ગ્રાહકોને એક સંદેશો એવો પાઠવીએ છીએ કે પોતાના દરેક ઇન્સ્ટોલેશનમાં ELCBનું ઇન્સ્ટોલેશન કરાવે, જેથી કરીને ઘરની અંદર બનતા અકસ્માતો અટકાવી શકાય. તેમજ બહારની સાઈડમાં જ્યાં ટ્રાન્સફોર્મર સેન્ટર છે અમારા, ત્યાં એક અમે ફેન્સિંગ પણ પ્રોવાઈડ કરેલી છે. તો આ ફેન્સિંગની અંદર ઘણી જગ્યાએ કચરો નાખતા જોવા મળે છે. જે કચરો સુકાઈ જતા ત્યાં ક્યારેક સ્પાર્કના બનાવો બને તો એનાથી આગની ઘટનાઓ પણ બનતી હોય છે. તેમજ નાના બાળકોને પણ આ અંગેની સાવચેતી રાખવી જોઈએ. ઘરની અંદર વાયરિંગ છે એ વ્યવસ્થિત કરાવવું જોઈએ, જેથી કરીને આવા અકસ્માતો થતાં બચી શકે. જુનાગઢ ST નિગમને દૈનિક 2.8 લાખ કિલોમીટરના સુચારુ સંચાલન સામે મહિને 63.38 લાખની આવક થઈ છે. જુનાગઢ ST નિગમ દ્વારા શહેરી વિસ્તારોથી લઈને છેક છેવાડાના અંતરિયાળ ગામ સુધી પરિવહન માટે રાજ્ય સરકારના ST નિગમ દ્વારા બસની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જુનાગઢ ST વિભાગના પરિવહન અધિકારી PP ધામાએ જણાવ્યું હતું કે જુનાગઢ વિભાગ હેઠળ 9 ડેપો કાર્યરત છે. હાલમાં કુલ દૈનિક 180 ટ્રીપમાં 300 જેટલી બસો વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સંચાલિત કરવામાં આવે છે. સાથે જુનાગઢ ડિવિઝનને 8 જેટલી ઇલેક્ટ્રિક બસો પણ ફાળવવામાં આવી છે, જેમાંથી કુલ 6 બસો રાજકોટથી જુનાગઢ અને જુનાગઢથી રાજકોટ વચ્ચે નોન સ્ટોપ પરિવહન કરે છે. ઉપરાંત 2 બસ સોમનાથથી જુનાગઢ વચ્ચે દોડે છે. આ ડિવિઝનમાં 700થી વધુ શેડ્યુલ પર 900 જેટલા ડ્રાઈવર અને 950 જેટલા કંડક્ટર દ્વારા દૈનિક પરિવહનનો સંચાર ચલાવવામાં આવે છે. છેલ્લે અત્યારે ST વિભાગ એટલે કે આપણા જુનાગઢ વિભાગમાં, જેમાં ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને ટોટલ 9 ડેપો આપણે આ વિભાગમાં કાર્યરત છે. દૈનિક આપણે 2,07,000 કિલોમીટરનું સંચાલન કરી રહ્યા છીએ અને એ થકી 1,15,000 આસપાસ મુસાફરો ઓન એન એવરેજ પણ મુસાફરી આપણી બસોમાં કરી રહ્યા છે. સાથોસાથ અત્યારે આપણે જોશું તો પર ડે એવરેજ અમે 63,50,000 જેવી આવક, માતબર આવક મેળવી રહ્યા છે. અને પબ્લિકની સુવિધા માટે આપણી પાસે મિની બસ છે, લોકલ બસ છે, એક્સપ્રેસ છે, ગુર્જર નગરી છે, સેમી લક્ઝરી છે, ઇલેક્ટ્રિક રાજકોટ ને જુનાગઢની વચ્ચે આપણે ઇલેક્ટ્રિક ચલાવી રહ્યા છે. ઇવન સોમનાથ, ગાંધીનગર વોલ્વો બસ પણ આપણી સંચાલનમાં છે અને મુસાફરો ખૂબ સારી રીતે એનો લાભ લઈ રહ્યા છે. આપણા મહેકમ મુજબ આપણે જોવા જઈએ તો મારી પાસે આપણા વિભાગમાં 1,079 ડ્રાઈવર, 1,079 કંડક્ટર, મિકેનિક એટલે તમામ સ્ટાફ ગણીએ તો 2,500 જેવો માણસો અમારા વિભાગમાં કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ આપણે જે અત્યારે ઓનલાઈન પાસ સિસ્ટમ ST નિગમમાં પણ અત્યારે રન કરેલી છે, એટલે વિદ્યાર્થી કોઈ પણ પોતાની રીતે જ પાસ કાઢવાની આખી પ્રોસેસ કરી અને અમારા કંટ્રોલ પોઈન્ટ ઉપર જઈ અને તાત્કાલિક એ પાસ મેળવી શકે એના માટેની પણ અમે વ્યવસ્થા કરવામાં આવેલી છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહેલે ગુજરાતના ઐતિહાસિક શહેર જુનાગઢમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે
સંસદમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ હોવા છતાં શહેરની મધ્યમાંથી પસાર થતી જૂની રેલવે લાઇનને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શક્તિસિંહ ગોહેલે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ શહેરમાં 7 જેટલા રેલવે ક્રોસિંગ આવેલા છે. આ ક્રોસિંગને કારણે વારંવાર રેલવે ફાટક બંધ થાય છે. તેમણે સરકારને વિનંતી કરી કે જૂનાગઢને આ ક્રોસિંગથી સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે શહેરને બાયપાસ કરતી નવી રેલવે લાઇન લાવવામાં આવે. શક્તિસિંહ ગોહિલની આ રજૂઆતનો હેતુ જૂનાગઢના લોકોને ટ્રાફિકની મુશ્કેલીઓમાંથી કાયમી રાહત આપવાનો હતો. गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है. जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है. रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है. अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं. और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है. आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है. अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें. धन्यवाद. ટ્રાફિક તથા ફાટકની સમસ્યાને બ્રેક લાગે કે ન લાગે, આપણે લઈએ એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હાલ શિયાળાની સિઝન એ રમતગમત માટેની લોકપ્રિય સિઝન ગણાતી હોય છે, ત્યારે જુનાગઢમાં ક્રિકેટ રસિયાઓ માટે અત્યંત આધુનિક બોક્સ ક્રિકેટનો આજથી ઝાંઝરડા ચોકડી પાસે પ્રારંભ થયો છે. 6 મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ બોક્સ ક્રિકેટ અંગે વિગતો આપતા શ્રેયસ ભાયાણીએ જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઉપરાંત વિકલ્પ અને સ્લોકરની રમત પણ આ બોક્સમાં રમાડવામાં આવશે. ક્રિકેટ અને રમતગમત પ્રત્યે રસ રુચિ ધરાવતા ખેલાડીઓએ તાત્કાલિક બોક્સ ક્રિકેટનું બુકિંગ કરાવવા તેમણે અપીલ કરી હતી. મારું નામ શ્રેયાંશ ભાયાણી. મારા મિત્ર વર્તુળમાં જેનિસ પોપટ, રાજ ભીમજીયાણી, જય સુદાણી અને જીગર દસાણીયા આ ચારેય ધ સ્પોર્ટ્સ અરેનાના નામથી પિકલ બોલ, બોક્સ ક્રિકેટ, સ્નૂકર અને રેસ્ટોરન્ટ કેફે આ ઓપન કરવા જઈ રહ્યા છે, જેનો આજથી શુભારંભ જઈ રહ્યો છે. તો આપનું વહેલામાં વહેલી તકે બુકિંગ કરાવી આપશો. અહીં 360 બોક્સ ક્રિકેટ, રાઉન્ડ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ આ દરેક વસ્તુ અહીં ઉપલબ્ધ છે. અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ધ સ્પોર્ટ્સ અરેનાના નામથી ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે, જેમાં બુકિંગ ડિટેલના કોન્ટેક્ટ નંબર વહેલી તકે શેર કરવામાં આવશે. તમારું વહેલામાં વહેલી તકે બુકિંગ શરૂ કરાવી દેજો અને આજથી જ તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે, તો બને એટલું વધારે બુકિંગ આવે. જુનાગઢનું સૌ પ્રથમ 360 બોક્સ ક્રિકેટ આજે ઓપન થવા જઈ રહ્યું છે. બીજું આપણી પાસે સ્ક્વેર બોક્સ છે, એ સિવાય એસી સ્નૂકર ટેબલ અને PS5 પણ અહીં ઉપલબ્ધ છે. તો આપ વહેલામાં વહેલી તકે અહીં લાભ લ્યો અને આપનું બુકિંગ વહેલું કરાવો. શીલ પોલીસ સ્ટેશનમાં બુટલેગર ગેંગ પર નોંધાયેલા ગુજ સી ટોક ગુનામાં પોલીસે 4 આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મેળવી ગેંગ લીડર સાગરીતની શોધખોળ હાથ ધરી હતી. જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની 6 શખ્સની ગેંગ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજ સી ટોકનો ગુનો નોંધાવ્યો હતો. રવિ ભારાઈએ તેના 5 સાગરીત સાથે દીવ, દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી. અદાલતે 17 ડિસેમ્બર સુધી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના પગલે આરોપીઓની સાથે રાખી તેની મિલકત સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરાઈ હતી. સાથે ફરાર ગેંગ લીડર રવિ હમીરભાઈ ભારાઈ, તાલાડાનો કિશોર ઉર્ફે કિસલો દેવસી ઉર્ફે દેવજીભાઈ વાઘેલાની શોધખોળ શરૂ કરાઈ હતી. જુનાગઢ જિલ્લા રેન્જ આઈજી શ્રી નિલેશ ચાચડિયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડોદરા સાહેબની સૂચના તથા માર્ગદર્શન અંતર્ગત જુનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજસીટોક જેવું આક્રમક હથિયારથી આ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જુનાગઢ જિલ્લામાં એક ગુજસીટોક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં કુલ 6 આરોપીઓ છે. જે આરોપીઓના નામ રવિ રબારી, કિશોર વાઘેલા, વિપુલ ખાંભલા, રાજુ કરમટા, મના કટારા, રામા ચોપડા આ આરોપીઓ એ બુટલેગિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને આ આરોપીઓ ઉપર ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને સંગઠિત કુલ 10 ગુનાઓ આચરેલા છે અને સ્વતંત્ર કુલ 45 FIR આ લોકો પર થયેલી છે, જે પૈકી 30 FIR એ પ્રોહિબિશનના ગુનાઓ આ આરોપીઓ પર છે. જે આ આરોપીઓ છે તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. ખાસ કરીને આ આરોપીઓ છે તે પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી જે આ ભારતીય બનાવટનો વિદેશી જે દારૂ છે તે મંગાવી અને તેમાં જે વહન કરવા માટે જે ઉપયોગમાં ટ્રક લેવાય છે તેમના નંબર સાથે ચેડા કરી, તેના રજિસ્ટ્રેશન સાથે ચેડા કરી અને આ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. એટલે આ તમામ પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે આ આરોપીઓ ઉપર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે પૈકી 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે. જે 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે તેઓના નામ વિપુલ ખાંભલા છે, રાજુ કરમટા, મના કટારા તથા રામા ચોપડા. આ 4 આરોપીઓને અરેસ્ટ કરી તેની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેમાં આ 4 આરોપીઓના
દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. સમાચારનો પ્રવાહ પૂર્ણ કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં સિવિલ, દીવાની, ફોજદારી સહિત અનેક કેસોમાં થયું સુખદ સમાધાન. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ જવાનોની લીધી સલામી. ઉર્જા બચાવો અને સલામતીના સંદેશ સાથે વીજ અધિકારી કર્મચારીઓની નીકળી રેલી. અને એસટી વિભાગે વિવિધ રૂટ ઉપર પરિવહન કરી ₹63 લાખની કરી કમાણી. આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. રવિવારની રજા બાદ ફરીવાર મળીએ સોમવારે.